તો નમસ્કાર દર્શક મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના તાજા મહત્વના અને માહિતીલક્ષી સમાચારમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિને લગતા અને ખાસ કરીને ખેડૂતોને લગતા સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો, જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલા તમારા મોબાઈલમાં મળી જાય। દર્શક મિત્રો, સૌપ્રથમ રાજકારણને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો ડેડિયાપાડાથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એવા ચૈતર વસાવાના ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે ચૈતર વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે। જી હા દર્શક મિત્રો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતના બરાબર 4 દિવસ પહેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ ઉપર મોટો આરોપ લગાવ્યો છે। ચૈતર વસાવાએ જણાવ્યું કે ભાજપ ખોટા કેસ કરીને મારી ટિકિટ કાપવા માંગે છે। ચૈતર વસાવાએ હુંકાર કર્યો છે કે હું સર્કસનો નહીં પરંતુ જંગલનો વાઘ બનીને રહેવા માંગુ છું, મારે સર્કસનો વાઘ નથી બનવું। ચૈતર વસાવાએ વધુમાં ઉમેર્યું, હું ક્યારેય ભાજપમાં સામેલ નહીં થાવ। ચૈતર વસાવાનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિના પ્રસંગે વડાપ્રધાન મોદી નર્મદા જિલ્લાના ડેડિયાપાડા વિધાનસભાની મુલાકાત લેવાના છે। ચૈતર વસાવા પણ ડેડિયાપાડાથી ચૂંટાઈને ધારાસભ્ય બન્યા છે। ચૈતર વસાવાએ જણાવ્યું કે ભાજપ મારી વિકેટ પાડવા માટે નરેન્દ્ર મોદીને ડેડિયાપાડા લાવી રહી છે। ડેડિયાપાડામાં જે પ્રતિભાનું સ્થાપન મેં કરાવ્યું હતું તેના ઉપર ભાજપવાળા માળા અર્પણ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લાવી રહી છે। ભાજપવાળાનું મારા ઉપર બહુ પ્રેશર છે। સીએમ, ગૃહમંત્રી હર્ષ સંઘવી બધાનું દબાણ છે કે હું ભાજપમાં જોડાઈ જાઉં, પરંતુ હું સર્કસનો વાઘ બનવા નથી માંગતો અને જંગલનો વાઘ બનીને જ રહેવા માંગુ છું। ભાજપ નરેન્દ્ર મોદીને મારી વિકેટ લેવા માટે ડેડિયાપાડા લાવી રહી છે। ભાજપ તેમને મારા સ્થાપિત કરેલા પુતળાને માળા ચડાવવા માટે બોલાવી રહી છે। બધા મારા ઉપર ભાજપમાં જોડાવા માટે ખૂબ જ દબાણ કરી રહ્યા છે। હું પણ એક જંગલી વાઘ છું, મુક્ત રીતે ફરતો વાઘ, હું સર્કસનો વાઘ બનવા નથી માંગતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15મી નવેમ્બરે ડેડિયાપાડાની મુલાકાતે છે, ત્યારે છોટા ઉદેપુરના ક્વાંટ તાલુકાના અઠાડુંગરીમાં ગુજરાત જોડો જનસભામાં ચૈતર વસાવાએ જણાવ્યું કે ભાજપ મારા ઉપર પાર્ટીમાં સામેલ થવાનું દબાણ લાવી રહી છે। ચૈતર વસાવાએ દાવો કર્યો કે આગામી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં તમામ બેઠકો ઉપર ભાજપના સુપડા સાફ થઈ જવાના છે। ચૈતર વસાવાએ વધુમાં આક્ષેપ કર્યો કે તેમની લોકપ્રિયતાથી લોકો ગભરાઈ ગયા છે। ભાજપ હવે પીએમ મોદીને ડેડિયાપાડા લાવી રહી છે। ચૈતર વસાવા આદિવાસી સમાજને આ સંદેશ આપવા માટે સફળ રહ્યા કે તેઓ સમાજના મુદ્દા ઉઠાવે છે, આથી જ ભાજપ સરકાર તેમને ખોટા કેસ કરીને ફસાવે છે। ચૈતર વસાવાએ ભાજપ દ્વારા દબાણ કરવાનો આરોપ લગાવ્યો। ચૈતર વસાવાએ કહ્યું કે મને અને મારા પરિવારને દબાવવામાં આવે છે, મારા ઉપર ભાજપમાં જોડાવાનું સતત દબાણ થઈ રહ્યું છે, પરંતુ હું ક્યારેય આ ભાજપમાં જોડાવાનો નથી। દર્શક મિત્રો, ડેડિયાપાડાથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની આ પ્રતિક્રિયા વિશે તમારું શું મંતવ્ય છે તે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ના ભૂલતા। હવે મિત્રો આગળ વાત કરીએ તો પાછલા દિવસોમાં બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ઉઠેલા કડદાકાંડને લઈને આમ આદમી પાર્ટી કિસાનો માટે વધુને વધુ અવાજ ઉઠાવી રહી છે। ત્યારે તમને જણાવી દઈએ કે પાછલા દિવસોમાં સુરેન્દ્રનગરના સુદામડા ખાતે પહેલી કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કિસાન મહાપંચાયતમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પણ હાજરી આપી હતી। ત્યારે ગઈકાલે ફરી એકવાર આમ આદમી પાર્ટી દ્વારા બીજી કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું। જી આ દર્શક મિત્રો, ગઈકાલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ જોડાયા હતા અને આ મોટા નેતાઓ દ્વારા ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો પણ કરવામાં આવ્યા હતા। તો વિગતવાર માહિતી મેળવીએ મિત્રો, આમ આદમી પાર્ટી દ્વારા ગઈકાલે ખેડૂતોની દેવા માફી સહિત 10 અલગ માંગોને મુદ્દે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા,
જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, પ્રદેશ મહામંત્રી સાગર રબારી, કાર્યકારી પ્રમુખ રાજુભાઈ સોલંકી, પ્રદેશ ફ્રન્ટલ સંગઠન મહામંત્રી સામત ગઢવી, આમ આદમી પાર્ટીના નેતા પરેશ ગોસ્વામી, પ્રદેશ મંત્રી પ્રકાશ ડોંગા, યુવા નેતા યુવરાજસિંહ જાડેજા, દ્વારકા જિલ્લા પ્રમુખ રામજીભાઈ પરમાર, જામનગર જિલ્લા પ્રમુખ વશરામભા આહિર, જામનગર શહેર પ્રમુખ રાજેન્દ્રસિંહ સોઢા સહિત ખેડૂત મહાપંચાયતમાં ઉપસ્થિત રહ્યા હતા. આ ખેડૂત મહાપંચાયતમાં આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાની આગેવાનીમાં ગઈકાલે સમગ્ર ગુજરાતના મહત્વપૂર્ણ નિયુક્તિઓ કરવામાં આવી. નગરપાલિકા પ્રભારી અને સહપ્રભારી, જિલ્લા પંચાયત સીટ પ્રભારી અને સહપ્રભારી, તાલુકા પંચાયત સીટ પ્રભારી અને સહપ્રભારી, તો તાલુકા મહામંત્રી, તાલુકા ઉપપ્રમુખ અને તાલુકા મંત્રીની નિયુક્તિ કરવામાં આવી. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાની આગેવાનીમાં સમગ્ર ગુજરાતના મહત્વપૂર્ણ નિયુક્તિ કરવામાં આવી. નગરપાલિકા પ્રભારી અને સહપ્રભારી, જિલ્લા પંચાયત સીટ પ્રભારી અને સહપ્રભારી, તાલુકા પંચાયત સીટ પ્રભારી અને સહપ્રભારી, તો તાલુકા મહામંત્રી, તાલુકા ઉપપ્રમુખ અને તાલુકા મંત્રીની નિયુક્તિ કરવામાં આવી હતી. મિત્રો, આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભાજપ ઉપર પ્રહારો કરતા જણાવ્યું કે તમે સૌ તમારા કામ મૂકીને આજે અહીંયા આ સભામાં પધાર્યા છો, એના માટે હું તમામ ખેડૂતોનો આભાર વ્યક્ત કરું છું. નરેન્દ્ર મોદી જ્યારે પ્રધાનમંત્રી બનવાના હતા ત્યારે કહેતા હતા કે એવી ફસલ બીમા યોજના લાવીએ છે કે ખેડૂતોને મગફળી ઉતારી લીધી હોય, પાથરા પડી ગયા હોય, થ્રેસરમાંથી મગફળી કાઢવાની બાકી હોય અને કમોસમી વરસાદ થાય તો પણ પાક વીમો મળશે એવું કહ્યું હતું. શું તમને કોઈને પાક વીમો મળ્યો છે? પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના માત્ર ગુજરાતમાં જ બંધ છે, બાકી અન્ય રાજ્યોમાં ચાલુ છે. બીજું કહ્યું હતું કે મુખ્યમંત્રી રાહત નિધિ ફંડ લાવવામાં આવશે. એવું પણ કહ્યું હતું કે 2022માં ખેડૂતોની આવક ડબલ કરીશું. શું કોઈ ખેડૂતોની આવક ડબલ થઈ? પરંતુ જાવક ડબલ કરી નાખી. ભાજપે મારા ખેડૂતોને, મજૂરોને ભાગ્યાને રોડ ઉપર લાવી દીધા છે. એટલા માટે મારે ભાજપનો વિરોધ કરવો પડે છે. ભાજપના રાજમાં માત્ર ભાજપના 20,000 પદાધિકારીઓનો વિકાસ થયો છે. ભાજપ ખેડૂત વિરોધી કેમ છે એના હું પુરાવા આપવા માંગુ છું. જ્યાં પણ નજર કરશો ત્યાં ભાજપના નેતાઓ અને તેમના દીકરાઓ હોટલ, ફાર્મ હાઉસ ખરીદી રહ્યા છે. ભાજપમાં હવે આપણા જ્ઞાતિના નેતાઓ નથી રહ્યા, પરંતુ ભાજપના દલાલો લાભાર્થીઓ રહ્યા છે. હવે મિત્રો, આમ આદમી પાર્ટીના બીજા નેતા એટલે કે વિસાવદરથી ધારાસભ્ય એવા ગોપાલ ઇટાલિયાએ આ ખેડૂત મહાપંચાયતમાં ખેડૂતો માટે શું કહ્યું અને ભાજપ ઉપર કેવા પ્રહારો કર્યા તેના વિશે વાત કરીએ તો ગુજરાત સરકારે ખેડૂતો માટે જાહેર કરેલા રાહત પેકેજ ઉપર ગોપાલ ઇટાલિયાએ આકરા પ્રહારો કર્યા. ગુજરાતની ભાજપ સરકારે ખેડૂતો માટે જે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે એમાં તો ખેડૂતોને થયેલા નુકસાનમાં કોઈ પ્રકારની રાહત મળે એમ નથી. ગુજરાતની જનતા આશ લગાવીને બેઠી છે કે ગાંધીનગરમાં બેઠેલી સરકાર તેમના માટે કંઈક કરશે, પરંતુ ગાંધીનગરમાં બેઠેલા લોકો જનતા માટે કંઈ કરી શકે નહીં, કેમ કે ગાંધીનગરમાં સરકાર નહીં સર્કસ ચાલે છે. ગુજરાતમાં હાલ ખેડૂતોના મુદ્દે ખૂબ જ રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટી હાલ ગુજરાતમાં કિસાન મહાપંચાયતો કરી રહી છે, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાઈ રહ્યા છે. અને ગઈકાલે જામનગરના જામજોધપુરમાં ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ ખેડૂત મહાપંચાયતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી આ સહિતના અનેક નેતાઓ જોડાયા હતા. ત્યારબાદ આમ આદમી પાર્ટીના બીજા નેતા એટલે કે સાગર રબારીની પ્રતિક્રિયા ઉપર એક નજર કરીએ તો આમ આદમી પાર્ટીના નેતા સાગર રબારીએ કહ્યું કે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાન અંગે ભાજપ સરકારે જાહેર કરેલા વળતર લોકોને સાંભળો તો જરાક શોધશો કે તેમના મૂળ અને કુળ ભાજપના નીકળશે. ત્યારબાદ ધારાસભ્ય હેમંત ખવાએ શું કહ્યું તેના ઉપર એક નજર કરીએ તો ધારાસભ્ય હેમંત ખવાએ સરકાર ઉપર પ્રહારો કરતા કહ્યું કે ગુજરાતમાં છેલ્લા 2 વર્ષથી ખેડૂતોને કમોસમી વરસાદને કારણે ભારે નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતોની એકતા સામે આખી સરકારને ખેતરોમાં ઉતરી પડવું પડ્યું અને ખેડૂતોને ભરમાવા આંકડાઓની માયાજાળ રચીને સહાય પેકેજની જાહેરાત કરીને પોતે જ
જે બજેટને ઐતિહાસિક ગણાવવાની શરૂઆત કરી દીધી. ત્યારબાદ સામંત ગઢવીએ શું કહ્યું તેના ઉપર એક નજર કરીએ તો સામંત ગઢવીએ ભાજપ સરકાર ઉપર પ્રહારો કરતા જણાવ્યું કે સરકાર સતત ખેડૂતોની ચિંતા કરવાની વાત કરે છે, પરંતુ ખેડૂતોનું દેવું માફ કરી શકતી નથી. આ સાથે દ્વારકા સુધી ચાલતી વંદે ભારત ટ્રેનમાં ખંભાળિયામાં સ્ટોપ આપવામાં આવ્યું નથી. ગુજરાતના ખેડૂતો, યુવાનો, મહિલાઓ હવે સમજી ગયા છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ કોઈ કોમના નેતા નથી પરંતુ કામના નેતા છે. ત્યારબાદ યુવરાજસિંહ જાડેજાએ શું કહ્યું તેના ઉપર એક નજર કરીએ તો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે આ ગુજરાતના ખેડૂતોની તાકાત છે કે જે જગ્યાએ કોઈ અધિકારી આવતા ન હતા ત્યાં મંત્રી અને મુખ્યમંત્રીને ખેતરોમાં આવવું પડ્યું. રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના. અરે અમે ખેડૂત છીએ, અમે થોડી મૂંઝાઈને મરી જવાના. દર્શક મિત્રો, આમ આદમી પાર્ટી દ્વારા યોજાયેલી આ કિસાન મહાપંચાયતમાં આમ આદમી પાર્ટીના મોટા મોટા નેતાઓ દ્વારા જે ભાષણ કરવામાં આવ્યું તેના વિશે તમારું શું મંતવ્ય છે તે કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂર જણાવજો. મિત્રો, સમાચારમાં આગળ વધીએ તો ફરી એકવાર ગુજરાતના ઇતિહાસમાં ગોઝારો દિવસ ગણી શકાય તેવી ઘટના સામે આવી છે. જે આ દર્શક મિત્રો, કમોસમી વરસાદે સૌરાષ્ટ્રના અનેક ખેડૂતોનું જીવતર ઝેર કરી નાખ્યું છે અને પાછલા દિવસોમાં કેટલોક ખેડૂતે આત્મહત્યા પણ કરી લીધી હતી. ત્યારે ફરી એકવાર ગઈકાલે વધુ 2 ખેડૂતોની આત્મહત્યાને લઈને ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. મિત્રો, ગુજરાતમાં તાજેતરમાં આવેલા કમોસમી વરસાદને કારણે સૌરાષ્ટ્રમાં ખેતી પાક નિષ્ફળ જતા અનેક ખેડૂતો તણાવમાં આવી ગયા છે. આવી સ્થિતિમાં જીવન ટૂંકાવી લેવાના વધુ 2 બનાવો રાજકોટ જિલ્લામાં બન્યા છે. વિંછિયા તાલુકાના રેવણિયા અને કોટડા સાંગાણી તાલુકાના અરડોઈ ગામે 2 ખેડૂતોએ આત્મહત્યા કરી લેતા પરિવારજનોમાં આક્રંદ છવાયું છે. મિત્રો, બનાવની વધુ વિગત મુજબ વિંછિયા તાલુકાના રેવણિયા ગામે રહેતા ખેતમજૂર ખેડૂત દાનાભાઈ રામજીભાઈ જાદવનો કૃષિ પાક નિષ્ફળ જતા તેઓ હતપ્રત બની ગયા હતા. આ ખેડૂતને કમોસમી વરસાદને કારણે મોટું નુકસાન જતાં તે ચિંતામાં ડૂબી ગયા. પરિવારજનોના કહેવા મુજબ સતત 2 વર્ષથી પાક નિષ્ફળ જતા આર્થિક રીતે ખૂબ જ પીડી હતા અને આથી તેણે ઘરે જ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. તો બીજા બનાવમાં કોટડા સાંગાણીના અરડોઈ ગામે દિલીપભાઈ નાગજીભાઈ વિરડિયાએ પાક નિષ્ફળ જવાની ચિંતામાં અને મોટું દેવું થઈ જતાં વાડીએ ઝેરી દવા પી લઈ અને આત્મહત્યા કરી લીધી. દિલીપભાઈએ ભાગવી રાખેલી 28 વીઘા જમીન અને પોતાની 10 વીઘા જમીનમાં વાવેતર કર્યું હતું, પરંતુ કમોસમી વરસાદને કારણે મોટું નુકસાન આવી જતાં ચિંતામાં આત્મઘાતી પગલું ભરી લીધું હતું. દર્શક મિત્રો, ખેડૂતોની આત્મહત્યા જે થઈ રહી છે તેના સામે સરકારે ખૂબ જ ધ્યાન દેવાની જરૂર છે. કેમ કે જો આ દિવસે ને દિવસે આ ખેડૂતોની આત્મહત્યા વધી રહી છે તો મારું તો માનવું એવું છે કે સરકારે રાહત પેકેજ નહીં પરંતુ ખેડૂતોના દેવા માફ કરવા જોઈએ, જેથી ખેડૂતોની આત્મહત્યાને અટકાવી શકાય.